ભમરજી હા લ્યા આપણે હવે બધો પ્રસંગ પટી ગયો હવે તો ચેક ફરવાનું ગોઠવો કે પરસંગ પટી ગયો હાસી વાત છે એક કામ કોઈ તારી હમણાં રાજકી બરો જમણવારની જે વાત કરો ફરવાની વાત ફરવાની? હા ફરવાની તો હું ગોઠવું પણ છે થશે એક કામ કઈ આપણે સુડેલમાં સુડીલ માનો તને ઇતિહાસ નહીં ખબર હોય મને ખબર છે તું મારા કરે જાણો છે ખબર છે ને સોય તું વજો છો બરો પણ જાણો છો જો સુડીલ માનો ઇતિહાસ એવો છે કે સુડીલ માં પહેલાં એવું હતું ને કે કોઈ રહી ના કરતું સુડીલમાં વાજન ખતરનાક માતા હતી બરાબર એટલે કોઈ રહી ના કરતું પછી બાબા મળે ભાઈ બનાવ્યા ને અત્યારે દેવી થઈ ગઈ છે અત્યારે અડધી સાહેબ 1 વાગે મોણ હેડે ને તો સાહેબ બીયા એની ચમકે માતા બેઠી સુડીલ માતા તમે એ દર્શન કરવા જશે સારું હવે આપણે એકલા નહીં જાવ તો ઓલા કુંદન ભાઈબંધ ને આપણા કુટુંબા નહીં જાય એ લઈ જવા પડે ને એકલા તો શું હારા લાગે ફેકુચન ને ચેલો ફેકુચન નહીં ઈ છે ફેકુચન છે ઈ તો આપણો પર્વત છે એટલે હાસ કે ઓવે એનું તો નામ મતલે એનું નામ લેતો મને તો કંટાળો આવે છે એનું નામ એ નહીં લઈ જાઓ હો અરે એનું નામ મતલે નામ લઈ તો આખો બાઈટ બગાડી દે હેડો આપણે ભયા ઓલો કુંદન ચોય મને લાગે ડોશી મેં ડોશી લાવી લા કુંદન ને નહીં લાઈ કે લાઈ વાત ચાલુ હતી વાત ચાલુ હતી પણ કેન્સલ ના છે સારો ઈ કુંદન ભાઈ ક્ષેત્રમાં જાવ ક્ષેત્રમાં ચોક મસ્ત હોય છે જાતા મારો બડો ચોક કરે જ નહીં બરો તાપ નો છે નાહી ગયો જોતી છે દેખાય છે ને આરી ક્ષેત્ર છે ને ઓવે અચ્છા એ રહ્યો આ નવરી બજાર ત્યાંથી નાઈ જશે એટલે આ કોક નહોતું લાગે છે આજે કોક શું લાગે ગામમાં કોક શું હશે એટલે આવી છે ફેકીચન અને પછી આ તો નવરી બજાર છે એને કોઈ કોમે નહીં કરવા એ ચીવો ફોટો વાગ્યો છે કોટો તને ભાઈ કોટા નથી વગાડ્યું કોટો તારા સંપલના એવા છે ને સોબડાના કોટો ભાઈ ગયો ભાઈ આવો રે હેલે આ આપણને ભાઈ માં આપણે એવું જ નહીં કહેતો નવરી બજાર તો નહીં કહેતો ઈ હાજી વાત ઓહો આવો રે ગુંદરભાઈ આ નવરી બજાર ને ચમ લઈને આયા નવરી બજાર નહીં તમે હા તમને લેવા આવ્યા છે ચમ આપણે આ ભાઈએ પ્રશ્ન કર્યો મારા કાં કે પ્રસંગ વિવાહ ગાળો પટી ગયો છે તો ચોક ફરવા જાઉં હાલ ત્યાં ફરવા પૈસા જ નહીં પૈસા નહીં એમ પણ હેડતું જા યાર તું જવાનું છે એ હોય એ પૈસા થતા જ નહીં ત્યાં જોઈએ આપણે સુડીમાં નહીં બેઠા હા હે એ પૂરા જબર હાથ પૂરી થઈ જાય ઓલો ઈયાનો જૂનો લેખ તો મને થોડોક યાદ છે થોડો કહેજો ને આ તો પછી બધા ભેગા કરે આપણે રેડ તો એ જવાનું છે રેડી અને ઓલા ફેકીચનને લેવાનો છે એટલે નોમ એનું લે તું એનું નામ નામ નતા લે તમારા પગ નથી ઉપડતા ના એલા પાકું હા? આપણે હેડિંગ જવાનું છે હા એટલે ફેકીચનને લઈએ ને તો આપણો ટાઈમ જાય અરે પણ ફેંકો એટલો ફેંકે છે ને કે પગ જ નહીં ઉપડતા કોણ તો હાજી આવો ટાઈમ ટાઈમ લાગે જાય તમે કોઈ દાડે ઘરે બેઠા હું બેઠાલો છું એટલે હું એ બેઠો તો એક દાડો મન કે હું તો કે હું મૂકી સંભાળી ને મારો ફેંકે છે પણ એનો નવા નવા લુગડામ રહે એનું કારણ શું એમ નથી આ દૂધી ખબર પડે હેડો તો હેડો હેડતા તો હેડ હા હું તો એક તો ભૂલ જ આપણી એવું છે ને કહો છે ને રાહુલ ને અલ્યા તમે રાહુલની જે વાત એમ તો ડુસિયા ટેણેમ કરતા લઈ જી હેડ કે ડોહા ટેણેમ એમ કરતી એને કેવું આવે? તેનું શું આવે ઈ શિકાર મને જ નહીં એ ખબર ખરેખર રાહુલ ની તો દશા શું ભાઈ રાહુલ આ તો બારે ફેંકી હતી ત્યારે તો ડોસી આમ પૂછે ત્રાસ લેવડાવે છે. બારે બટન ખોલી હેઠળ કરી દો લે બટન ફિટ રાખે તો હવે એક કામ કરો એને ભાઈ તો લઈ આ ઉપરનું બટન બંધ કરે. એ આપણે કુટુંબ વાળા છે ને ભાઈ તો લઈ જાઓ એવું હે એને ભાઈ જો અંગો આપણે અંગો હા ઓલે એને ચોકરા છે ને આપણે ચોક વાળો બાળો ઓએ તો પીછાડો બોલાતા છે કોઈ કુટુંબ વાળો છે ને તોય ઓએ કી પાડે છે આ સાઈડ વાળા સાઈડ આ બધા હતા એટલે આ બોલા ટોકો પાડી એ અંગો અલ્યા કેવો હંતે મુભો છે રાહુલ નહીં કરે રાહુલ રાહુલ નહીં કરે ના લઈ તેને ડોસી ઉપાડી લઈ ઉપર ના લઈ જાય હારી ગઈ છે હા કેમ બાપડા આવો આખો પાડાવો જો પાડે હર તો આબુ છે સુડુલ માં ઓએ એમ હેડી કરશો ઓએ તે તાર તો વાત હવે તમે આટલેથી ઘરે નથી હેડી કરતા કી તો ખોટું છે આ કીજો કહેતો હતો હા તો બોલું છે એટલે આ શું તો હાજી વાત છે વરે ના નથી હાજી વાત આ ઓલી જે ગામમાં આવતા હતા આપણે તાર તો એમ કે તો મારા પગ દુખે છે હોપ સાડે છે હોપ હોપ સાડે છે સંપલ. સંપલ દુખતા હતા સંપલ ના સંપલ ના દુખે એટલી બુદ્ધિ પોકે છે કે બીજાને અલ્યા સંપલ દુખ એ એ હા આપણે ઓલા શું નામ શું? ચાંગુજી ને છોકરાને વિવામ ગયા હા હે હા ઈયા કન છોકરા કેવા મેઠા હતા એટલે સોહલત તું ખાધો હતી ઓએ તારો વિડીયો આવ્યો કે મારા કામ જીઓ બેટા 10 સોહલત લઈને બેઠા તું અલ્યા આવા કર્યા અંગો એટલે આટલે સોહલે લઈને બેઠા છે એટલે આ પૂરી તમને કોણ તક ઓહો આ બધી લુખવાળ્યું કુટુંબ વાળા છે એટલે દાલમાં કોક કાળું ફેંકવા દે થોડું એટલે ઓલો ફેફુસર વળ્યો છે આ બોલો ને મુકે સંભાળે શું હેલિકોપ્ટર આવી દીધું આ તો ફેંકો દે છે લે ઓ છે હેડી છે લુખવાય એટલે ભાઈ તું શું કેમ જાય છે હું તો આપણે લાવવાનું છે ને આપણે નવું એરોપ્લેન નહીં લાવવાનું યાર એમ મને તો કહેતો મંગેશ ને દુખાવો અને આ વંચિત પકડી લાવ્યો 1.5 ફૂટ ને
એટલે હા પરબતભાઈ હા તમે આ મારો આજકાલમાં તો તમે આ ધોળા લુગડાનો ડાઘ તો પડવા જ નથી. શું છે બધું આ ચે નોકરી મળી તમે? તમે શું કરો દાગ નહીં પડો છે અરે રે નગરા દાગ છે હવે તમે તમારા કોમે દો, અમે થોડા કોમે દો. તમે છે જો અમે જતા માતા માતા જ મારે આબુ તમે તમારા ભાઈ તમારો ધંધો મોટો છે ને તમે ના લે તમે ફ્રી ના થઈ કરો. એટલે હું મોટો માણસ તમારા ગરીબ ભેગો આવું તો તમારી ઇજ્જત બની જાય એમ ઓય અમે ગરીબ ખરા, તમે પેલા મોટા ખરી માણસ. હવે તો ડોશી ખાવાય નહીં હાલતી નોય કે મોટો મોણા. હે ભાઈ હે હે કુંદર ભાઈ હા ઉભા મારો ભાઈ ભાઈને પૂછવું પડે. પૂછો શું કરશે આ ફેકુચંદ ને લઈ જા? લઈ જઈએ પણ જો ભાઈ આ જો હું કશું જવાબ આલવાનો નહીં તમારે આલો. પછી આ તો ખૂબ બોલ્યો આતારથી બકવા માંડ્યો. નથી લઈ જાવ ઓલ્યા લઈ જાઓ. આખી વાઈટ હેરાન કરશે વખાણ એ પૂછાને વખાણ કરીને એક લઈ ગયા સોણ વાળા ડાગા પડી જાય. પૂછાને અમે વખાણ કરીએ ના ઘરે તો શીશડી વખારીને ખાય છે દરરોજ અને એક ટાઈમ તો ખાતા એ શું બાકો છો આમાં તમારે વખાણ થાય, તમારે વખાણ થાય. બાકો થાય ને યાર હે તો પર્વતભાઈ તમે તમારા એટલે તમે પૂરા તમારા બિઝનેસ મોટો છે ને તમે જો. એટલે બિઝનેસ તો આજ તો રજા રાખાઈ પડી રજા રાખો આ બોલો ને પ્રધાનમંત્રી બોલો આ તો આ બાપુ આજ નહીં આવ્યો એ હા હવે ને પ્રધાનમંત્રીનો પ્લેન એવું શું કહેવાય ઓકડાની ખબર નહીં. પ્રધાનમંત્રી બોલો આ શી વાત કરે ફેંકો કચરા પોતા કરવા ખરેખર આપણે નહીં હેડી કરો ખરેખર નહીં હેડી કરા શું કરશે? લઈ જા જેન ગમે તો હે ફેંકું ભાઈ એટલે ફેંકું છું. મારે ઘેર મેલીને આવ્યા તો નહીં એટલે હું કિસ્સા પીને કહેવા માંગુ તમારે તમે તો પૂરા છે કોઈ ફેંકી યારે શું ફેંકું છે તમે હેડી કરશો? ઈ તો હું ની હેડી કોણ તો બોલાય શેરો પ્લેન ડોશી ઘરે કહીને આવ્યા ડોશી તો આપણો ગાડી ને આવ્યો ડોશી નો છો? એ અમાર નામ ના હતા ભાઈ. ના એમ આ કાળો હા તે કીધું તું ને મને ફોન કરી એટલે? કે ડોશી ખાવા નહીં હાલતી ને ઓમ નહીં કરતી મેં નથી કીધું 1000 ફૂટ ઊંચું હેલિકોપ્ટર થી ધમકું મરાયું અરે અરે તો આપણો ને એકલી ગયો હે ભાઈ આ ચી હેલિકોપ્ટર ચાલી જ તમને હેલિકોપ્ટર હેલિકોપ્ટર બીજા તમે તો આવ્યું ના હેડો આ તો મને ખબર હતી આ આપણે ફસાવાના હતા. હેડો હેડો મને તો કહેતો એ વેરો આયરો એમ કે છે કે હસતા હશે ઈ તો પૂછ્યા હેરો પણ ખબર નહીં કે આપણે એમ કે એને આહાર હશે કે સંપલ ચીવા પહેરીને ઓમ ફાડ છે ફેંકતો હવા મળે તે મળે હવા આવે છે મને જ આવું હતું પણ મને તો ફેંકે એનું આવું નતું આવતું એ કુંદરભાઈ મને સંપલ શું ચીવા કરો એ શું કરો એ કુંદર તમારા વખાણ કરારા એ કુંદરભાઈ વખાણ તો આખી દુનિયા કરે મારા હું તમને શું કહું છું તો હેડ આપણે તો ભૂલ્યા તો એક મસ્ત પ્લાન છે શું આપણે આ પર્વતભાઈને પૂરા આટલી બધી ઓળખેણ છે એને પોતે હેલિકોપ્ટર છે ને ઓળખાણ એટલે શું ઓળખાણ એટલે આપણો તો તમારી ઓલી ગાડી લઈ રોકી ચી લ્યો આ શી કહેવાય લે ઓલી ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર એટલે આ પેલું ફોન હવે 5 ઇનામ ગાડી લઈ ગયા છે મુકે સંભાળે લઈ જાય ને ભાઈ મારી ગાડી તો પછી ડબલું લઈ લો. ડબલું ડબલું શું કહેવાય ડબલું? BMW આ જે ડબલું એટલે ડબલા જેવું આવે ને BMW એને તાવ આવ્યો મત કરો એને તાવ આવ્યો છે તાવ ના આવે જા. એટલે ગાડી ચાલે દાવા મળ્યો બજારો હાટા પડીને તમને ખબર નહીં તો પછી હેલિકોપ્ટર આપણે ઓછા નીકળી જાય શોર્ટકટ ના હોય થઈને નીકળી જાય હે તો ઓલું હેલિકોપ્ટર તમે જે ડોસી પાડી હેલિકોપ્ટર છે ઈ હેલિકોપ્ટર લઈ ગયો પ્રધાનમંત્રી હમણાં મીટિંગ કરવા આવ્યા હતા ને મારા ઘેર આવ્યા હતા ને એટલે લઈ દઉં છે એવરેજ આલા હેલિકોપ્ટર એવું એમ એમાં એવરેજ આવે હે લ્યા એમ એવરેજ આવે તું નાનો પડે કાળું એ થાક લાગ્યો રોડ આવી ગયો મને તો ખબર નહીં હું તો ખરપીઓ લઈને આવો ખરપીઓ એ એ એ કે છે આજ ના દુબઈ થી આયા દુબઈ થી એ પરબત આરો અમન કે હું ઇતિહાસ જાણું છું મને રસ્તા નહીં ખબર ને શું ઇતિહાસ જાણું હે લ્યા ઇતિહાસ કહું ઇતિહાસ હા હું તો આમાં કેવું ભૂલી અરે ગયો થોડા આપણે ઇતિહાસ માર પગ દુખે હવે એ મારે દુખી પડતું મારા સંપલ દુખે છે દુખી અલ્યા હું તો એટલે સંપલ ના દુખે એટલે સંપલ છે દુખી અલ્યા ના એટલે વાત ઊંધા મગજનો સંપલ દુખી ને તો કિંમત કે માં તીર જાતું ઊંચી કે દી એ મન બગાડે સેલિબ્રિટી શું આ સેલિબ્રિટી છે એના અલે ઘર મન તો થાક જબર લાગ્યો હો તો હવે પહોંચતા થા આપણે અલે આવી મંદિર ના હોય તો તું મને તેલ લે હવે વાતો કરે વગર મને હટજો થાક લાગ્યો એ મને ખબર હોત ને એ કુંદરબા મારું પ્રાઇવેટ જેટ લઈને આવો ના ભાઈ આવે ના અલ્યા મને ખબર હોત ને તો હું પર્વતભાઈ નું વિમાન ઉડાડી નાખો પરબત ભાઈ તો ઈ તું મને ઉડાડી નાખે એમ તો નિમન શું ઉડાડે પોતે ઉડેલા એ વળવા દે આ હાથ આઈ જુવાળો ભાઈ ઓ આયો યાર આયો આ થા જા અરે ઉડાડવા જા અમારું વિમાન અલ્યા ઉભો તો કર આવ કુમાર હારું પડી અલ્યા લે તું તો બેઠો તું વિમાન ઉડાડવાનું ઈ સંતા બી થઈ ગયા એ આ રામ ગાડી કાઢો આ વાળ આરી દરવાજો છે બાપ આ દરવાજા રેડી હવે હાલો થોડા હાલો યા હાલો લાલ છે જય બોલો સુરેશ માની બોલો ચુડેલ માતની જય આ ચુડેલ માનો ગેટ આવી ગયો આયો
લાલભાઈ પણ અહીં કાળો છે. એટલે આમ તો ભૂલ જ ન હોય. લે ઘોડા હે, આવી બે સમાજ સ્કોર્પિયો છે બસ. બે તો ખાસ. તમે ફેંકો જલ્દી આ હેડો. મેં આલી તી જ છે ને. અલ્યા. આ એ આ શું કહ્યું? હેડો ભાઈ, એ તો પડ્યા હતા. કરા. સકર આયા હોય તો સકર. એ પાણી પાવ હાથ હેડો. પાણી માં બેહો ના કરી બેહો ના. અલ્યા. એટલે એ લે તું કે મારા માટે એટલે કે મરો હોય બેટા. પાછળી આપણે બોજી પડી મને ખાધું નહીં લાગતું હોય. ખાધું નહીં લાગતું હોય. તું નહીં આલ્યું? તો તાર મોટી મોટી વાતો કરો છો. ખાવાનું ખાધું અશક્તિ છે. આ પાણી દેતા આવું. હટાવજો. હટાવજે. હટાવજો. આવશો કુંદનભાઈ? આવશે. એ પરબતભાઈ એ નેકળવા દે. હા હું આવું એ વન ઠીક છે. એ વન ઠીક છે. પ્રધાનમંત્રી એટલે મને ઠીક છે થઈ ગયું એટલે જે ફોન આતો છે આની કોઈનો ફોન એટલે નહીં આવતો આવે, નથી. નહીં આવે. પ્રધાનમંત્રી ફોન એ તમે સકર થયેલા છે. સકર થયા માતાનું મંદિર આવી ગયું છે. માતા મને આઈ ગયું. ના લઈ લો આપણું ઘડાવો લે. એટલે ભાઈ નહીં આબરું તમે. આ માતાનું મંદિર પણ તો મેં દુકાને રખાયો તો થરાદ ને અરે વચ્ચે ફરમ આજે એ પરબત આવો આવો રા પૂછો સાહેબ તમે. હું તો થરાદ નો હા. આવો રખડા નથી? રાખો એટલે ચોય નહીં મારે અલા, હોય ને તો- તારી દુકાન છે તારી દુકાન છે? મારો ભાઈ તો તારી દુકાન ના હોય. અરે અરે હું શું કહું થરાદ લે ભાઈ આ કોણ છે તમાર શું છે આ અમાર કુટુંબી છે. શું કુટુંબી આ ભાઈ કુટુંબમાં ના હોય એ તો ટાઈમ. આ તો મેં હોય તો કેવું હોય ફરો છો બધું આ શું છે ફોન તો ઓલો મેં તો લેવરાયો તો એ નહીં. ભયા. હપ્તા ભરવાના જ નથી, ભરવાના. એ બરોબર. શું ફેંકો છો? એ શું ફેંકો છો? આ તો હોય ને તો ઓલા જીઓ લા મેવા જીઓ. અલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી બધી ઓળખે શું છે. મુકેશ અંબાણી એને- ઓલે દુકાનમાં રહેવું તું. હેલિકોપ્ટર માં લઈ ફરે છે મારી બાજુવાળી દુકાનમાં રહેવું તું એ તો મારી ઓળખેથી દુકાનમાં રહ્યા છો કે ઈ ભાઈ બધું જવા દ્યો. એટલે તમે ફેંકો મત આવી. હોય ને તો ઓલી કાર ફેંક તો નહીં, હું ઉભા રહો, ફોન અલ્યા, એ ફોન લાઈ લે. એ ઉભા રહો. દા- હાસુ છે હાસુ. હલો અલ્યા આ તો ફેંક. ભયા આ ઓલો પરબત જે એ ભયા. નોકરી કોણે રખાયો તો એ ભયા. એટલે હોભળો આ શું કેરો દુકાને એ નોકરી હાસ એ હોય આ તો મન તો તમને તો ફેંકીને તો મને હેડાડ મેરાઈ નાખે એમ ને. મગજ એ કામ કરતું નથી. અલ્યા તું આવો સારું સાહેબ, એ કાપો. કાંઈ ઉભા રહે. લઈ લે. એ બે ઉભા રહો. પેલા 8,000 રૂપિયા પેલો ફોન મારો સેમસંગ ની પટ્ટી ખાધો ફોન 8,000 રૂપિયા મેં ઉછીના લેવરાયા છે. આઠ લે. રૂપિયા મને તો કુંદન ને કહેતો તારે આ તો તમને ફેંકું લેવડાવે. ફૂલ ફેંકું ને હેર્યો. આ તો ઓલે રાખેલો છે દુકાનમાં ભાઈ. મોટી મોટી ફેંકતો હતો આ તો નોકરી નહીં રાખવાનો. તો માથે જવા દ્યો. તો માતા આવ્યો કોક બીજો હોય 8,000 રૂપિયા ઉછીના લેવરાયા છે ને હવે દે કે ઈનો પુલ ખોલતો તો પુલ શેનો પુલ? બોલ તારે હવે એવું છે ને કાલે આવી જાય. એ એટલે એ ભાઈ પેલા 8,000 રૂપિયા ક્યાં લાવવાના છે ક્યાં 8,000 આ પેલા ઓલા 3 હપ્તા ઈ હપ્તા ના થાય કોણ આલો એ ભયા, આ આ 3 હપ્તા તમે ને ભયા ફોન ભયા. મોટા લઈને જવું રહો એને ખા પૈસા માં તો 8,000 રેડો હતી એ નોકરી દાવ ને ફાયદાજી જમણે એ હેડો ભા. ઓય એ બા બા તમે બા નહીં પૂરું બાપ ભેગી કરાય અલ્યા સાચી જે છે આ તો ગોડું છે ગોડું એ તો ભયા. નોકરી એમને એમ રખાયો તો નહીં આબુ જા તારી નોકરી જતું નથી મારી નજર નથી અલ્યા પેલા 8,000 રૂપિયા આવીને પેલો બાપ એમ છે તું એ લે. અલ્યા રાધા હોયથી ગોડા એ લે. તમે ફેંકો છે ને તો ખૂબ ખૂબ. નંબરા ટાઈમ આવ્યો છે હું એની પુલ ખોલતો હતો અને મારી પુલ ખોલી એ ભાઈ જો તમે ઝઘડા મત કરો. બિનેસ પોહલાય માતા એમ તો બાપ ઈ તમને લાગે એને મને ખબર છે એને આમાં છે. ગાડી છે હો ભાઈ બધું ઠીક ઓલે છે. નોની રમકડા ના ના આખી એવી વાત ભળી ગયા છે. એ કેટલો ફેંકું છે ને મને ખબર નથી, પણ આટલો બધો તો એ નથી ખબર. આ ખબર પડી પૂરી પૂરી આજ ઉતરી જાય. પણ તમારા પૈસા તમારે જે દુકાનમાં લેવડાયા છે ને એ તો અમે એને ભાઈ છે ને ભાઈ કુટુંબમાં કે ભાઈ એ આવીને એનો ડોશી આવશે ને ડોશી કંઈ હવાલો લેવડાવી ને પૈસા થોડો કોઈક વેચવાનું છે ને હારું વેચી. માર પણ તમે માર મોડ થાય હા. ને હો ભાઈ આવજો એ આવજો. એ કોણી તો શું કોણી તો યાર ઉડાડી ગયું શીરી. એ ગોલો આયો તો હા. કેવી ઉડાડી ખબર છે ટેણાવ એ ઉડી ગયું બધું એ આ પાણી એ ઉડી ગયું. ઓને ત્યાં લાવ. તો એ ઓને બે ફોનમાં હતો ને એ તો ફોનમાં આવી ગયો ને આ તો ફેંકો હતો ને આપણે મોનતા ને એનાથી તો ખૂબ ફેંકો ને હેર્યો. ચોક દુકાને એક ભાઈ રખાયો તો નવીન ભાઈ નામનો વ્યક્તિ છે ને એથી ઉપાડ કરીને આવ્યો છે ને આ ફોન લઈને ફરે છે ને એ ઉપાડ નો લઈને ફરે છે. અલ્યા, હવે એને કહેતા નહીં ને આપણે સમજાવવા એકદાર ગામમાં બેસી એને પૈસા લાવે. એ ફોન ઓય ઓય આયા છે કહેતા આયા હલો, મુકેશ અંબાણી નો આયો. નથી સંભાળી ના આવે એ આ તો ઉઘરણી ના આવ્યા છે એમ કહો. ઘણી ના આયા હા એમ બોલો હા 8,000 માં જમીન જોશે પેલો આવ્યો તો ને જાડુ હવે ઈ બચારું કોક કા પૈસા માંગતું તું રેડી બજારમાં 8,000 રૂપિયા મુવાડી જમીન રહી ગયો હવે વાત આવી. અને હજી 1 રૂપિયા આલો હવે નહીં આ તમે આયા તો હું 8,000 ની આલેલા. માતા બોલો સુનિલ માની જય જય. હા મારું રાજેશ હતી ઓફિશિયલ હા